બોલો. મળવું તું ક્યાં છો? હું હતું હું એ રૂબરૂ વાત કરીએ. નમસ્કાર મિત્રો, કેડી અપડેટમાં તમારું સ્વાગત છે. આજની બ્રેકિંગ ન્યૂઝ: પગદાણા કેસમાં નવનીતભાઈને એસઆઈટી ટીમ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને એમને કેટલાક નિવેદનો પણ આપ્યા હતા. મીડિયા દ્વારા એમણે જયરા જાહેરનું નામ આપેલું હતું અને કીધું હતું કે જ્યારે પત્રકારોએ એમને પૂછ્યું કે શું તમારી પાસે કોઈ પુરાવા છે, તો એમને હા પાડી અને એમને એસઆઈટી ટીમને 15 જેટલા પુરાવા એમને આપ્યા છે. એમાંથી ઓડિયો ક્લિપ પણ હોઈ શકે, વિડીયો ક્લિપ પણ હોઈ શકે, પણ એમાંથી એક ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે. તમે આ જુઓ પહેલા ઓડિયો ક્લિપ, પછી આપણે એની ચર્ચા કરીએ. હાલો, બોલો ને. જયરા જાહેર બોલું, બોરડાથી. હા બોલો. મળવું તું ક્યાં છો? બગદાણા કઈ જગ્યાએ? આશ્રમે. હે? આશ્રમે. હા તો ક્યારે મળું છું? તમે કયો ત્યારે. તો વાંધો નહીં, પ્રસંગમાં છું, હમણાં આવું, ફોન કરું. હું હતું હું એ રૂબરૂ વાત કરીએ. હો, કઈ વાંધો નહીં. હા. તમે આ ઓડિયો ક્લિપ સાંભળી, એમાં તમને કંઈ નવાઈની વાત લાગી? આપણો કોઈ સંબંધી, સગા સંબંધી છે જેને આપણે ઓળખતા હોઈએ તો ફોનમાં આપણે હાલો, મજામાં, કેમ છો એમ કહીને વાત કરીએ. આ જો, તું ક્યાં છે, મારે તારી સાથે વાત કરવી છે. તો કીધું કે બોલ ભાઈ. તો શું કીધું એને કે તું ક્યાં છે અને મારે ત્યાં આવીને હું આવું છું એમ. કોઈ પણ એવી વાત તમે એ સાચો હોય તો એ ફોનમાં પણ કહી શકે, જો કે આવું છે, મારો હાથ આમાં નથી, આવું છે, તેવું છે, બીજું કે મારા પપ્પાને એમ કેમ કર્યું, બધું કહી શકે. પણ એ કંઈ બોલ્યું ને, કીધું કે મળવું છે, કારણ કે એને ખબર હતી કે નવનીતભાઈ છે ને એ રેકોર્ડિંગ કરે છે. એ તમે જોઈ લીધું, એક આ પ્રૂફ તો પહેલું એ મળ્યું. પછી બીજું શું કે જ્યારે આ નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો થતો હતો ત્યારે 7 આરોપીઓને મારનારા હતા. એમાંથી એક આરોપીએ એના ફોનમાં કોઈકને વિડીયો કોલ કર્યો અને વિડીયો કોલમાં પણ તમે જુઓ કે એ માણસે પહેરેલી હતી બ્લુ, એટલે કે વાદળી ટી-શર્ટ પહેરેલી હતી, ટી-શર્ટ. એમાં એ ચોખ્ખો બધાને બતાવે છે કે જો કે નવનીતભાઈને મારીએ છીએ. એ બીજો પોઈન્ટ થયો. અને પછી કે જ્યારે આ નવનીતભાઈને આ મારવામાં આવ્યો હતો એના 2 કલાક પહેલાં જ આ જયરાજ આહિરના ફાર્મ હાઉસ છે ત્યાં એમાં જે 7માંથી 3 થી 4 જેટલા જે આરોપીઓ છે તે બેઠા હતા. એમના પણ સેમ કપડાં હતા અને આ બ્લુ ટી-શર્ટ એ પણ આ જયરાજ આહિરની સેમ હતી. આ તમે જુઓ કે આ બેમાં સેમ છે. તો તમને શું લાગે છે? કારણ કે આ બે મળેલા તો લાગે જ છે ને, કંઈક ને કંઈક આમાં હિન્ટ તો છે જ. અને શું લાગે છે કે સરકાર આ આરોપીઓને બચાવી રહી છે? તમે કહો. કારણ કે આ કેસના થઈ ગયા છે 20 દિવસ જેટલા થઈ ગયા છે. 20 દિવસ. તો 20 દિવસમાં કોઈ પણ આરોપી હોય, મોટામાં મોટો આરોપી પણ જો સરકાર સારું કામ કરે ને તો પકડી જાય, પણ એ પકડતી છે નહીં. 20 દિવસ થઈ ગયા, મોટા ખુલાસો સામે આવે નહીં, એક પછી એક આરોપીને પકડવામાં આવ્યા, એની પછીથી પૂછપરછ કરવામાં આવી અને હવે થશે જયરાજ આહિરની પૂછપરછ. એને પૂછવામાં આવશે આ શું છે શું નહીં. અને એસઆઈટી એનું કામ તો ફૂલ કરી રહી છે કે જ્યારે નવનીતભાઈને પૂછવામાં આવ્યું કે તમને શું વિશ્વાસ છે કે એસઆઈટી કરશે, સરકાર તમારો ન્યાય અપાવશે, ત્યારે એને બોલ્યા હતા કે એસઆઈટી ઉપર અને સરકાર ઉપર અમને ખૂબ જ ભરોસો છે અને જો મીડિયાવાળાએ એમને પૂછ્યું હતું કે તમને આ ન્યાય નહીં મળે તો તમે શું કરશો, તો ત્યારે નવનીતભાઈએ જવાબ આપ્યો કે જો મને ન્યાય નહીં મળે તો હું અને મારો સમાજ એ મારી સાથે છે, અમે બંને બધાએ મળીને મોટું ઉગ્ર આંદોલન કરશું. તો એ જરૂરી છે કારણ કે જયરાજ આહિર એક ભાજપનો એક નેતા કે અધ્યક્ષ કહીએ સભ્ય છે, તમે જાણો છો બધાએ. તો શું એને બચાવવામાં આવી રહ્યું છે? શું એટલા બધા પૈસા ખવડાવવામાં આવી રહ્યા છે કે આખું પોલીસ તંત્ર બંધ છે કે આ ભાજપનો એક અધ્યક્ષ સભ્ય છે એના કારણે આવું થઈ રહ્યું છે? આવું નથી કહેતી, આ ગુજરાતની જનતા કહે છે. એમના જે શબ્દો હું બોલી રહી છું અત્યારે, તમને શું લાગે છે? તમને જો જયરાજ આહિર સાચો કે ખોટો લાગતો હોય કે કોળી સમાજના જે લોકો છે એ સાચા હોય, એના વિશે તમે આ કોમેન્ટમાં જરૂરથી બતાવજો, કોમેન્ટ કરજો કે આમાંથી કોણ સાચું. આવી નવી અપડેટ જોવા માટે અમારા કેડી અપડેટને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો અને વધારે શેર કરો કે જેથી આવી નવી માહિતી બીજા લોકોને મળતી રહે.